વરસાદમાં ધોવાયો વિકાસ પથ, મેટ્રો સિટીના માર્ગો ગામડાની યાદ અપાવે. અમદાવાદ શહેર, જેને ગુજરાતનું મેટ્રો સિટીનું બિરુદ મળ્યું છે, પણ શહેરમાં રહેતી જનતા અમદાવાદને મેટ્રો સિટી કઈ રીતે કહે એ દ્વિધામાં છે. અમદાવાદના નવા વિકસતા બોપલ, ઘુમા અને શેલા વિસ્તારમાં વરસાદ બાદ રોડની સ્થિતિ એવી છે કે ગામડાઓની યાદ આવી જાય. ગામના પાકા રસ્તા પણ મેટ્રો સિટીના રસ્તાને ટક્કર મારે તેવા હોય છે. અહીં રોડ તો છે, પણ કપચી ઉખડી ગઈ છે. રોડ એવો છે કે ગમે ત્યારે ટુ વ્હીલર ચાલક સ્લીપ ખાઈને પડે. મેટ્રો સિટીમાં રહેતા લોકો રોડ પર પડેલા મસ્ત મોટા ખાડા અને બિસ્માર રોડથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પણ એએમસીના અધિકારીઓના પેટનું પાણી નથી હલતું. સામાન્ય વરસાદમાં તૂટી જતા રોડ મુદ્દે ન તો રોડ બનાવનારા કોન્ટ્રાક્ટરો અને કંપની વિરુદ્ધ એક્શન લેવાય છે કે ન તો ઝડપથી રોડ રિપેરિંગનું કામ. જનતા પાસેથી ટેક્સ ઉઘરાવવામાં અગ્રેસર એએમસી જનતાને પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી છે. ત્યાં હાઈવેથી માંડીને છેક અહીંયા સુધીના રોડ આપણે જોવા જઈએ તો ટોટલ ખરાબ છે. ગાડી જવાની કોઈ જગ્યા જેવું જ નથી. આગળ ખુગડ રોડ થઈ ગયા છે. અને એવું નથી કે વરસાદ આવ્યો છે ત્યારથી છે, બરાબર. આ ક્યારનું આમને આમ જ છે. હવે જરા આ દ્રશ્ય જુઓ. રોડની બંને સાઈડ વાહનોની લાંબી કતાર અને વચ્ચે બીઆરટીએસ રૂટમાં પડેલો મસ્ત મોટો ખાડો. દ્રશ્ય અંજલી બ્રિજ પાસેના છે, જ્યાં ખોડિયાર બીઆરટીએસ બસ સ્ટેન્ડનું કામ 5 મહિનાથી ચાલી રહ્યું છે. ધીમી ગતિએ ચાલતા કામના કારણે વાહન ચાલકોને દરરોજ ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. ટ્રાફિકમાં 1 કલાકથી ફસાયો છું. ગાડીની એવરેજ ઓનલી ફોર 8 કિલોમીટર આવી. 1 કલાકમાં 1 કલાકથી ફસાયેલો છું. ક્યાંથી ક્યાં જવું? 11:30 વાગ્યાના અહીંયા આ બ્રિજ ઉપરથી ફસાયા છે. આ ટ્રાફિકમાં કેટલા વાગ્યાના પાલડીથી નીકળ્યા છે, મણિનગર જવું છે. ખાલી બ્રિજનો જ ક્રોસ કરવાનો છે. રહું છું શાંતિવન, પણ શાંતિવનથી અહીંયા આવતા મને અત્યારે કલાક ઉપર થઈ ગયું, 1.5 કલાક ઉપર. હજી આવા ટ્રાફિકમાં ક્યાં સુધી આ ટ્રાફિક વિકાસ કયા અર્થમાં થાય છે એ ખબર નથી. અમદાવાદમાં વરસાદ બાદ મોટા ભાગના માર્ગોની સ્થિતિ એવી છે કે ત્યાંથી પસાર થવું વાહન ચાલકોને મોંઘું પડી રહ્યું છે. કોઈને કમરના દુખાવા થઈ રહ્યા છે તો કેટલાક લોકોને વાહનોનું મેન્ટેનન્સ વધી ગયું છે. પણ એએમસીના અધિકારીઓને જનતાને પડી રહેલી મુશ્કેલી ક્યારે દેખાશે તે જોવું રહ્યું. કેમેરામેન દશરથ ઠાકોર અને શૈલેષ ચાવડા સાથે સંવાદદાતા દર્શન રાવલ અને પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.